નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શ્રીલંકામાં સતત વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે ચક્રવાત દિત્વા તબાહી મચાવી રહ્યું છે। મૃત્યુઆંક 56 પર પહોંચી ગયો છે, જ્યારે 21 લોકો હજુ પણ ગુમ છે। વાવાઝોડાથી શ્રીલંકાના અનેક જિલ્લાઓમાં આશરે 44,000 લોકો પ્રભાવિત થયા છે, જેમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને તેની અસર હવે ભારતમાં પણ અનુભવાઈ રહી છે। ચક્રવાત દિત્વા 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પડુચી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પહોંચવાની ધારણા છે, જે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીને પાર કરશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પડુચી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીકની બંગાળની ખાડી સુધી પહોંચશે। IMDએ ઘણા રાજ્યો માટે વરસાદ અને પવનની ચેતવણી પણ જારી કરી છે। 60 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે। શુક્રવાર અને શનિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, તો જેમાં કેટલાક વિસ્તારોમાં 20 સેમીથી વધુ વરસાદ પડવાની શક્યતા છે। 30 નવેમ્બરમાં વરસાદ થોડો ઓછો થવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા અને ભારે વરસાદની શક્યતા છે। વાવાઝોડાના કારણે વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ તમિલનાડુ અને પડુચી શ્રીલંકા, દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાએ ભારે પવન ફૂંકાશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।